રાજકોટના બાળ સુરક્ષા ગૃહમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને 7 વર્ષથી વધુની સજા પામેલા બાળકો રાખવામાં આવે છે. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે આપેલી માહિતી અનુસાર આ સુરક્ષા ગૃહમાં 54 બાળકો આશ્રય લઈ રહ્યા હતા, જેમાંથી આજે સવારે 9 વાગ્યાની આસપાસ 11 જેટલા બાળકો તંત્રની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને ભાગી છૂટ્યા હતા. આ કોઈ સામાન્ય રીતે ભાગવાની ઘટના નથી. બાળકોએ અગાઉથી જ આખું પ્લાનિંગ કર્યું હતું. તેઓએ રૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. એટલું જ નહીં, પકડાઈ ન જવાય તે માટે ભાગતી વખતે રૂમમાં લગાવેલો સીસીટીવી કેમેરો પણ તોડી નાખ્યો હતો. જોકે આ સમગ્ર મામલામાં એક મોટો વળાંક આવ્યો છે. ભાગેલા 11 બાળકોમાંથી એક પાકિસ્તાની બાળક પોતે જ પરત ફર્યો હતો, જ્યારે બાકીના 10 ફરાર બાળકોની શોધખોળ હજુ પણ જોરશોરથી ચાલી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળ દોડી ગયા છે. બાળકોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આસપાસના વિસ્તારો અને શહેરના મુખ્ય માર્ગો પરના સીસીટીવી ફૂટેજના આધારે કડક તપાસ શરૂ કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં ગંભીર સજા કાપી રહેલા બાળકો સુરક્ષા ગૃહમાંથી ભાગી જાય તે તંત્રની સુરક્ષા અને દેખરેખ સામે ખૂબ મોટો સવાલ ઊભો કરે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યાં સુધીમાં આ 10 ફરાર બાળકોને શોધી કાઢે છે અને આ બેદરકારી બદલ કોની સામે પગલાં લેવાય છે. આ ઓબ્ઝર્વેશન હોમમાં લગભગ 11 બાળકો જે છે આ સવારે આ હોમનું એક જાળી જે છે જે ખૂબ જ મજબૂત સ્ટ્રોંગ જાળી છે અને સમહાઉ તોડીને 11 બાળકો નીકળ્યા છે. આમાંથી એક બાળક પરત આવી ગયું છે અને બાકીના જે 10 બાળકો છે આને શોધખોળ કરવા માટે પોલીસ અને તમામ તંત્ર જે છે આ પોતપોતાની રીતે આને આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરે છે. પોલીસ દ્વારા ઇનફ નંબર્સમાં ટીમ્સ ડિપ્લોય કરીને અને ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આ બાળકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આ બાળકો એક વખત અહીંયા પ્રસ્તુત થઈ જાય પછી આને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સમક્ષ જે છે આ પેશ કરવામાં આવશે.